મુદ્દામાં જોઈએ એઆઈ, જે માનવ જીવન સરળ બનાવવાનું સાધન ગણાતું હતું અને આજે એ જ ટેકનોલોજી મહિલાઓની સુરક્ષા માટે મોટો ખતરો બની રહી છે. એઆઈ ટૂલ ગ્રોકના અશ્લીલ અને ફેક કન્ટેન્ટને લઈને ભારત સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને નોટિસ ફટકારી છે. 72 કલાકમાં એક્શન ટેકન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. સવાલ એ છે કે એઆઈ બેફામ બન્યું છે કે પછી કંપનીઓ બેદરકાર છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે એઆઈ સર્વિસ ગ્રોકને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સરકારનું કહેવું છે કે ગ્રોક આઈટી એક્ટ 2000 અને આઈટી રૂલ્સ 2021 હેઠળ પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યું નથી. ગ્રોકનો ઉપયોગ કરીને નકલી તસવીરો, ડીપ ફેક વિડીયો અને અશ્લીલ સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે, જે મહિલાઓની નિષ્ઠા, ગૌરવતા અને સુરક્ષા પર સીધો હુમલો છે. મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે એઆઈ ટેકનોલોજીનો આ પ્રકારનો દુરુપયોગ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે. સરકારના મતે આ માત્ર ટેકનોલોજીનો મુદ્દો નથી, પરંતુ કાયદો, સુરક્ષા અને સંવેદનશીલતાનો ગંભીર પ્રશ્ન છે. ગેરકાયદે કન્ટેન્ટ રોકવા માટે ટેકનિકલ સિસ્ટમની સમીક્ષા કરવી જરૂરી છે, જેમાં એઆઈ ગવર્નન્સ ફ્રેમવર્ક મજબૂત બનાવવાના આદેશ અપાયા છે. કડક યુઝર પોલિસી લાગુ કરવા સૂચના આપવામાં આવી છે. નિયમ તોડનાર એકાઉન્ટ સસ્પેન્ડ અને ડિલીટ કરી દેવાશે, તેમજ તમામ અશ્લીલ કન્ટેન્ટ તાત્કાલિક હટાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે. આ કેસ એટલો ગંભીર છે કે તે સીધો મહિલાઓની સુરક્ષા અને આત્મસન્માન સાથે જોડાયેલો છે. એઆઈ દ્વારા બનેલા ફેક ફોટોઝ અને વિડીયો એક મહિલા માટે જીવનભરનું ટ્રોમા બની શકે છે. ડીપ ફેકથી બદનામી, ઓનલાઈન બ્લેકમેલિંગ, સોશિયલ મીડિયા ટ્રોલિંગ, માનસિક તણાવ અને ડિપ્રેશન તેમજ પ્રતિષ્ઠા પર કાયમી દાગ, નોકરી અને સંબંધોમાં અસર અને કાનૂની લડાઈમાં વર્ષોનો સમય. ડિજિટલ સ્પેસમાં અસુરક્ષા, ટેકનોલોજીથી ડર અને વિશ્વાસનો ભંગ થઈ શકે છે. ગ્રોક કેટલું ગંભીર છે તેને લઈને પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. એઆઈ પાસે કન્ટેન્ટ કંટ્રોલ કેમ નથી? ગેરકાયદે કન્ટેન્ટ કેવી રીતે જનરેટ થાય છે? કંપનીઓ જવાબદારી કેમ ટાળી રહી છે? સાથે સવાલ એ પણ છે કે યુઝરની ઓળખ અને ટ્રેસિંગ કેમ મુશ્કેલ છે? શું નફા માટે આ સુરક્ષા સાથે સમાધાન કરવામાં આવી રહ્યું છે? તો હવે આપને જણાવીએ કે આખરે એઆઈથી બચવા માટે શું કરવું જોઈએ. તો ખાસ તો સૌથી પહેલા અજાણ્યા એઆઈ ટૂલ્સનો ઉપયોગ ટાળો. પોતાની તસવીરો પબ્લિક ન રાખો. જો તમને કોઈ શંકાસ્પદ કન્ટેન્ટ લાગતું હોય તો તેને લઈને તરત રિપોર્ટ કરો. સોશિયલ મીડિયા પ્રાઇવસી સેટિંગ્સ જે છે તે મજબૂત રાખો. કાનૂની મદદ લેવાથી ડરશો નહીં. ડિજિટલ લિટરસી અપનાવવી ખૂબ જ જરૂરી છે, નહીં તો તમારી સાથે પણ આ થઈ શકે છે. આમ તો એઆઈ ટેકનોલોજી વિકાસનું સાધન છે, પરંતુ જો એ કાબૂની બહાર જાય તો સૌથી પહેલા ખતરો ઊભો થાય છે. મહિલાઓ માટે સરકારનો કડક અભિગમ સ્પષ્ટ સંદેશ આપે છે. એઆઈ હશે, પરંતુ મનમાની તો નહીં જ ચાલે.